આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણ વાઘેલા અને તેના સાગરીતની હાઈવે ઉપર આવેલી એક હોટલમાં દાદાગીરી કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ ભાજપ પ્રમુખ પ્રવીણ વાઘેલા નશાની હાલતમાં હોટલમાં પહોંચ્યા હતા। ત્યાં હોટલના મેનુ બોર્ડમાં અફઘાની પનીર અને લાહોરી પનીર નામની સબ્જી જોઈ તેમણે વાંધો ઉઠાવ્યો। વિદેશી નામના શાકને લઈ વાઘેલાએ હોટલના મેનેજર સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પ્રવીણ વાઘેલા અને તેમના સાથીની દાદાગીરીથી હોટલના સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હોટલના કર્મચારીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। ભાજપ જેવી શિસ્તબદ્ધ પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ તરફથી આવી હરકત થવા પર લોકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે। હાલમાં સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું સ્થાનિક પોલીસ હવે પૂર્વ પ્રમુખ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરે છે કે કેમ।